ખેડૂતો ગઈકાલનો પરિપત્ર એટલે 8/4/2025ના પરિપત્રે એમ લ્યો કે લિટરલી ગામને ગાંડું કર્યું છે. મારા ઘણા બધા ચાહકો છે. યુટ્યુબની અંદર ભલે ઓછા હોય, ફેસબુકની અંદર 25 લગભગ 10 લાખથી વધારે છે. એ ચાહકો કોમેન્ટ્સ કરે છે અને મને કહે છે કે રમણીકભાઈ તમે આ બાબતે મૌન કેમ છો? ભાઈ હજી 24 કલાક નથી ગયા, તો આ બાબતે વધુ પડતું ઝડપથી કહેવું અઘરું હશે. કાયદાનો પૂરો અભ્યાસ કરાય, એના પ્રત્યાઘાતો શું થશે એ જોવાય. છતાં પણ મારા ચાહકોથી રહેવાતું નથી, તો હું કહી દઉં છું, બને ત્યાં સુધી હું ટીઆરપીની લાઈમાં જતો નથી. વ્યક્તિઓ ભલે લાઈક ઓછા કરે, મારી ચેનલને ભલે સબસ્ક્રાઇબ ઓછા કરે, પણ મારો એક શબ્દ મહત્વનો હોય છે. એનાથી કોઈ વ્યક્તિને લાખો રૂપિયાની નુકસાની થઈ જાય એવું હું ક્યારેય ઉતાવળે બોલતો નથી. હું ભલે તડ અને ફળ કહેવાવાળો માણસ છું, પરંતુ સીધું અને શટ અને ચોખ્ખી વાત કરીશ. તો આ જે પરિપત્ર 8/4નો છે એને બરાબર સમજજો. કોને લાગુ પડે છે ને કોને લાગુ નથી પડતો, એમાંથી કોને લાગુ નથી પડતો ને એ પહેલા આપણે સમજી લઈએ. આ પરિપત્રને આપણે બે ભાગમાં વેચશું. એક જે છે બિનખેતી પ્રીમિયમને પાત્ર જમીનમાંથી સરકારી પ્રીમિયમ કઈ જમીનમાંથી જતું કર્યું છે એ આપણે પ્રથમ વિડીયોને સમજશું. બીજા વિડીયોની અંદર RT-LOC ને અલગથી સમજીશું, કારણ કે બેયને ભેગું કરવાનો કોઈ મતલબ નથી. બે વસ્તુ અલગ અલગ છે, એક સાથે જાહેરાત થયેલી છે. તો આ જે બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ નીકળી જશે અને નવી શરતમાંથી જૂની શરતમાં કોને તબદીલ કરવાની નહીં રહે એ પહેલા સમજી લો. તો આ પરિપત્ર ભૂદાનને લાગુ પડતો નથી, ટોચ મર્યાદામાં મળેલી જમીનને લાગુ પડતો નથી. સરકારી જમીન, ખાસ કરીને સહકારી મંડળીઓ દ્વારા સરકારી જમીન જે સાથણીમાં અપાયેલી છે એને લાગુ પડતો નથી. વ્યક્તિગત સાથણીને લાગુ પડે છે. ચોક્કસ હેતુથી ફળઝાડ વગેરેને પટ્ટે આપેલી જમીનને આ લાગુ પડતું નથી. એ લોકો વિડીયો નહીં સાંભળે તો ચાલશે. હવે કોને લાગુ પડે? હજી ઘણાને લાગુ પડતું નથી. મહાનગરપાલિકા એરિયામાં 17 કુલ મહાનગરપાલિકા છે, એમાં લાગુ પડતું નથી. બાકી બધી જગ્યાએ લાગુ પડે છે. એટલે જૂની સાથણીની જમીન જેને નવી સાથણીમાં જૂનામાંથી નવી શરતમાં કન્વર્ટ થઈ ગઈ છે અને બિનખેતી પ્રીમિયમ પાત્ર છે એમને લાગુ પડે છે. જે લોકો નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન લખાઈને આવે છે અને ટ્રાન્સફરેબલ જમીન છે તો એને લાગુ પડે છે. જેમાં શરત ભંગ નથી થતો વેચાણ કરવાથી, એને લાગુ પડે છે. ઉપરાંત 17 મહાનગરપાલિકા સિવાય જે ગ્રામ્ય એરિયાની અંદર નગરપાલિકા એરિયા અને ગ્રામ્યમાં જમીન છે એને આ લાગુ પડે છે. ફરી હજી ચોખવટ કરું, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, જુનાગઢ અને આવી કુલ 17 મહાનગરપાલિકા છે જેને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે ભાઈ રૂડા, મુડા, સુડા, જુડા, આ બધાને લાગુ પડતું નથી. આ એરિયાની બારે જે જમીન આવેલી છે એમાં નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન હોય અને ટ્રાન્સફર કરવાને પાત્ર હોય અને જેને પ્રથમ કલેક્ટરની મંજૂરી લેવાની હોય એમને હવે મંજૂરી લેવાની જરૂર નહીં પડે. ઉપરાંત જેને નવીમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરી દીધી છે એમને પણ હવે કશું કરવાનું રહેતું નથી. જેમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર લખાઈને આવે છે એ શબ્દ હવે નીકળી જશે. કોણ કાઢશે? તો સુઓ મોટો છે, એટલે કે કલેક્ટરે જાતે આ કાર્યવાહી કરવાની છે. 30 દિવસની અંદર લગભગ કાર્યવાહી થઈ જશે. ન થાય તો ઉપાધિ ન કરતા, તરત ને તરત સરકારી ખાતાનું માથું ખાવા ન જતા કે મને મેસેજ ન કરતા 10 દિવસ બહાર દઈને બેસજો. 2 મહિના પછી ન થાય તો અત્યારથી શીખવાડી દઉં છું, ત્યારે નવો વિડીયો દ્વારા શીખવાડીશ પણ ખરું. એક સાદી અરજી કરવાની છે તમારે કલેક્ટરમાં, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને કે ભાઈ મારું 7 નંબર જોડવાનું કે મારું આ 7 નંબર નવી હોય અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીન છે અને એમાંથી એ જે બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ કાઢવાનો છે અને નવામાંથી જૂની શરતની જમીન શબ્દ લખવાનો છે. તો આ બાબતે ઘટતું કરવા નંબર જેમાં ઘણું લખવું પડે તમારે, તમારો ખાતા નંબર, તમારો વહીવટ, બધું શીખવાડી દઈશ તમને. મારી જૂની અરજીઓ જોતા હશો તો આ અરજી લખતા આવડી જશે. હજી એડવાન્સ છે, 60 દિવસ રાહ જુઓ. 30 દિવસનો નિયમ છે, થોડોક આપણે વધારે રાહ પણ જોવી જોઈએ, કારણ કે એક સાથે આખા ગુજરાતની પ્રક્રિયા કરવાની છે. તો એ લોકોને હવે શું નહીં કરવું પડે? તો નવી અને અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીનમાં જે તમારે નવામાંથી જૂનીમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવાની હતી હવે તમારે કરવાની જરૂર નથી. સરકાર એની મેળે કરશે. તમારા 7 નંબર તમારે જોતા રહેવાના 30-40 દિવસ પછી કે આ શબ્દ નીકળી ગયો, નથી નીકળ્યો, થોડી રાહ જુઓ, પછી રમણીકભાઈને કોન્ટેક્ટ કરજો. હું મારો વિડીયો મૂકીશ, સાંભળી લેજો એટલે થઈ જશે. અને જેનામાં બિનખેતી પ્રીમિયમમાં પાત્ર લખાઈને આવે છે નીકળી જશે. કોને નહીં નીકળી જાય વિડીયોનો આગલો ભાગ સાંભળી લેજો. એને નહીં નીકળી જાય, બાકી બધાને નીકળી જશે. ન નીકળ્યું હોય તો અરજી કરીને કઢાવવાનું. તો આ તમને એક ફાયદો રહેશે. તો આ સરળ ભાષામાં મેં તમને આ સમજાવવા પ્રયત્ન કર્યો કે મહાનગરપાલિકા એરિયાની બારે અને જો તમારી જમીન જો સાથણીમાં જમીન ભૂદાન સિવાયની હોય, સરકારી સાથણી સિવાયની ટોચ મર્યાદા બહારની જમીન હોય અને 15 વર્ષ પટ્ટાની જમીન ન હોય તો તમને આ લાગુ પડે છે. તો તમારે હવે બિનખેતી પ્રીમિયમને પાત્ર કરાવવા જવું પડશે નહીં કે એનું પ્રીમિયમ ભરવાનું પણ નથી. આટલી બાબત બરાબર સમજી લેજો. બીજો ઓડિયો વિડીયો મારો સાંભળજો, એ હું ઝડપથી મૂકું છું, બે ભેગા ન થઈ જાય એટલા માટે જુદો પાડું છું. RT-LOC નો જુદો વિડીયો સાંભળી લેજો.